જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંય. જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંય. હે પ્રિયતમ મારું આટલડું સુખ ભરી લેજે નહીં. જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંય. હે પ્રિયતમ મારું આટલડું સુખ ભરી લેજે નહીં. कोई दिए निकली आवे तुम रूमझुम मारे द्वारे. कोई दिए निकली आवे तुम रूमझुम मारे द्वारे. मने गमे पकड़ाई जाऊं आंसुवन ना शणगारे. जे आनंद तने મળવામાં એવી કો ક્ષણમાં જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંય. તું સૌથી મોહક છો પ્રીતમ. તું સૌથી મોહક છો પ્રીતમ. તું ही સૌથી અભિરામ. નામ તિહારું रूप सुदुर्लभ तरस अमारू नाम. जे आनंद रह्यो झुरवामा जन्म मरण लयवाही. हे प्रियतम मारूं आटलडूं सुख भरी लीजे नाही.
વિરહ નામની પ્રીત તિહારી મળી છે હું બડ ભાગી. વિરહ નામની પ્રીત તિહારી મળી છે હું બડ ભાગી. હું વ્યાકુલ વૈષ્ણવ તવ અવિરત નામ જપન અનુરાગી. જે આનંદ મને મરવામાં, જે આનંદ મને મરવામાં અબ ઘડી આમ જ અહીં. જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંય. હે પ્રિયતમ મારું અટલડું સુખ હરી લીજે નાહી. જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંય. આ વડોદરાનો ગાળો એ મારા કવિ તરીકેના ઘડતરમાં બહુ જ મહત્ત્વનો છે. હું 1938થી 1947 સુધી વડોદરામાં રહ્યો. 38-39માં જ પહેલું કાવ્ય મારું કુમારમાં છપાયું. ગુજરાતીમાં નાનાલાલ ચાલતા હતા અને વધારામાં ચાલતું હતું પ્રોફેસર ઠાકોર મારા સોનેટ્સ. આ એકેય વસ્તુ એવી નથી કે જેણે મને અસર ન કરી હોય. આ ગાળામાં પ્રોફેસર ઠાકોર જ કોલેજમાં આવ્યા હતા એટલે એમને જોયા કે સુંદર ઉમાશંકર પર પોતાના કાવ્યોનું પઠન કરવા કોલેજમાં આવતા હતા. મેઘાણી પણ આવેલા. એ કવિઓને જોવા સાંભળવા, ઠાકોર જેવાને પણ જોવા સાંભળવા, એ બધું ક્યાંક ને ક્યાંક ચૂપચાપ આપણને ઘડે છે. ઉશનસના સોનેટ વિશે વાત કરશે વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે કામ કરતા ડૉક્ટર રાજેશ પંડ્યા. રાજેશ પંડ્યા એટલે આપણી ભાષાના ઉત્તમ કવિ, એક બહુ જ સારા વિવેચક અને સૌથી ચડિયાતી વાત એક ઉત્તમ અધ્યાપક. મધ્યકાલીન સાહિત્યના શ્રદ્ધેય જાણકાર એવા વિદ્વાન. છંદ પરનું એમનું પ્રભુત્વ ગજબનું. છંદ પ્રભુત્વ મેળવ્યા પછી રાજેશ પંડ્યાએ અછાંદસ પર હાથ અજમાવ્યો છે. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં નિયમિતપણે તમે રાજેશની કવિતાઓ વાંચી શકો. પર્યાવરણ કે અન્ય સાંપ્રત પ્રશ્નોને લઈને લખતા આ કવિની પ્રતિબદ્ધતા જરાય બોલકી નથી બની ગઈ એ તમે એના કાવ્યોમાંથી પસાર થાવ ત્યારે સમજાય. અતિશય ઝીણું કાંતવાની ટેવવાળા રાજેશભાઈ પંડિત યુગને બદલે ભૂલથી આપણી વચ્ચે આવી ગયા હોય એવું એમને જ્ઞાન અને એમની વિદ્વતાને જોઈને લાગે. અત્યારે જીવતો દરેક કવિ મનોમન એવું ચોક્કસ ઈચ્છતો હોય કે એકવાર રાજેશ પંડ્યા
એની કવિતા વિશે વાત કરે, એની કવિતાનું મૂલ્યાંકન કરે. આવા રાજેશ પંડ્યા ઉષ્ણસના સોનેટ વિશે આપણી સાથે વાત કરશે. રાજેશ પંડ્યા. મારે કવિ ઉષ્ણસના સોનેટ વિશે થોડીક વાત કરવાની છે. ઉષ્ણસના સોનેટ વિશે વાત કરવાની છે એટલે કે ઉષ્ણસની કવિતા વિશે વાત કરવાની છે. પણ આ કવિતા વિશે વાત કરવાની શરૂઆત હું એક કથાથી કરું. એ ઉપનિષદ કથા છે. કેન ઉપનિષદના આરંભમાં એ કથા આવે છે. કથા આવી છે, દેવ દાનવ સંગ્રામ પૂરો થયો. દાનવો પર વિજય મેળવીને દેવતાઓ અભિમાની બની ગયા. એમના મિથ્યાભિમાનને પરબ્રહ્મ સમજી ગયા. દેવતાઓનો દર્પ દૂર કરવા આ બ્રહ્મ યક્ષ રૂપે પ્રગટ થયા. દેવતાઓ એમને ઓળખી ન શક્યા. એટલે દેવરાજ ઇન્દ્રે આ કોણ છે તે જાણવા અગ્નિને મોકલ્યા. અગ્નિ યક્ષ પાસે આવ્યા. યક્ષ અગ્નિને પૂછે છે, તું કોણ છે? તારામાં કયું સામર્થ્ય છે? અગ્નિ જવાબ આપે છે, હું જાતવેદસ છું. આ પૃથ્વી પર જે કંઈ છે તે બધું હું બાળી શકું છું. યક્ષે એની સામે તણખલું મૂકીને કહ્યું, લે બાળ. તસ્મૈ તૃણમ નિદધાવેત દહેતી. લે આ તણખલું બાળ. અગ્નિએ પોતાની બધી શક્તિ લગાડી પણ તણખલું બાળી ન શક્યું. ત્યારે આમને ઓળખવા હું સમર્થ નથી એમ વિચારીને અગ્નિ ચાલ્યા ગયા. પછી વાયુદેવ આવ્યા. વાયુદેવ પણ તણખલું ઉડાડી ન શક્યા. છેવટ ઇન્દ્ર આવ્યા. એ બધા દેવતાઓ કરતા વધુ અભિમાની હતા. એટલે ઇન્દ્રને આવતા જોઈને યક્ષ અંતર્ધાન થઈ ગયા. અને ત્યાં એક દેવી પ્રગટ થયા. એ દેવીનું નામ હેમવતી ઉમા. ઇન્દ્રે એમને પૂછ્યું, જે અદૃશ્ય થઈ ગયા તે કોણ? ઉમા બોલ્યા, તે બ્રહ્મ. એમને લીધે જ તમે વિજય મેળવી મહિમાવંત છો. આ દેવી પાસેથી ઇન્દ્રે બ્રહ્મ જ્ઞાન મેળવ્યું. સૌ પહેલા ઇન્દ્રને બ્રહ્મ જ્ઞાન થયું. એ બ્રહ્મ જ્ઞાન માટેનું નિમિત્ત કારણ તે આ એક તણખલું. ત્યારથી આ તણખલું તૃણ બ્રહ્મ કહેવાયું. આ તૃણ બ્રહ્મના અનેક રૂપ, અરૂપ બ્રહ્મના અનેક તૃણમય રૂપ ઉષ્ણસની કવિતામાં પ્રગટ થાય છે. ઉષ્ણસને તો આખી પૃથ્વી તૃણનો ગ્રહ લાગે છે. એમના એક કાવ્ય સંગ્રહનું શીર્ષક જ છે તૃણનો ગ્રહ. એમાં એક સોનેટ છે હરિયાળી નામનું. આ સોનેટમાં કવિ કહે છે, તૃણે આ પૃથ્વીને સમથળ કરી મૂકી, ગભીરી ખીણોને સુવાળા મખમલથી ખીચો ખીચ ભરી. જો શિખરણીનો છંદોલય છે એ કેવો ગદ્યની લઢણમાં સરી પડે છે. તૃણે આ પૃથ્વીને સમતળ કરી મૂકી, સુવાળા મખમલથી ખીચો ખીચ ભરી. આવી રીતે પણ શિખરણી આપણે વાંચી શકીએ. આ સોનેટની છેલ્લી બે પંક્તિમાં બહારથી અંદર તરફની ગતિ, એટલે કે બહિર અનુભવ આંતરિક અનુભવમાં બદલાઈ જાય એવો આ સોનેટનો અંત.
એ અંતની બે પંક્તિ છે, હું એ પૃથ્વી માટી તૃણપુલક અંગે અનુભવું. હું એ પૃથ્વી માટી તૃણપુલક અંગે અનુભવું. રૂવાડામાં લીલા વરણ તણું માણું ફરકવું. ઉષ્ણસ રૂવાડામાં લખે છે, પણ બીજો કોઈ કવિ રૂવે રૂવે લીલા વરણ તણું માણું ફરકવું. લીલા બે અર્થમાં, લીલો રંગના અર્થમાં અને ક્રીડા લીલા રમત એના અર્થમાં પણ. ઉષ્ણસનું બીજું એક કાવ્ય છે તૃણ અને તારકો વચ્ચે. જોકે આ કાવ્ય સોનેટ નથી, પણ કાવ્યનો અંત બરાબર સોનેટ જેવો છે. હું તારકોને તૃણની બીચો બીચ, છું તારકોને તૃણથી ખીચો ખીચ. આ બે પંક્તિમાં તમે જુઓ, બે જ અક્ષરોને કવિએ બદલાવ્યા છે. એક આરંભનો અક્ષર ને એક છેલ્લા શબ્દનો અક્ષર. હુંની જગ્યાએ છું. હું તારકોને તૃણથી બીચો બીચ, છું તારકો ને તૃણથી ખીચો ખીચ. બીની જગ્યાએ ખી. તો આવા નજીવા શબ્દ ફેરથી પણ કેવી કવિતા રચી શકાય, કવિતાનો કેવો મોટો વ્યાપ દર્શાવી શકાય, એ આપણને આ પંક્તિઓથી ખબર પડે. તો આપણી આ પૃથ્વી આવો તૃણનો ગ્રહ છે. એ પૃથ્વીનો વૈભવ છોડીને કવિ ક્યાંય જવા માંગતા નથી, સ્વર્ગમાં પણ નહીં. હું તો સંસારી છું એ સોનેટમાં એટલે જ ઉષ્ણસ કહે છે, પણે ઊંચે સ્વર્ગે કશું ઉગતું ના, ઘાસ પણ ના. અરે સ્વરભૂમિ તો મરુપથ, નમું એ મૃગજળ. અહીં જે છે તે અહીં જ. ભૂમિ છે આ ઉર્વર, અહીં સ્વર્ગે શૂન્ય કશુંય ન ફળે આશ પણ ના. તો પૃથ્વીનો કવિ, પૃથ્વીને તૃણનો ગ્રહ કહેનારા કવિ જ આ રીતે સ્વર્ગનો ઇનકાર કરે. અહીં સ્વર્ગે શૂન્ય કશુંય ન ફળે આશ પણ ના. તો ઉષ્ણસ માટે આ પૃથ્વી એ બ્રહ્માંડનું કેન્દ્ર છે અને પૃથ્વીનું કેન્દ્ર છે તૃણ. આ તૃણ સંવેદન ઉષ્ણસની અનેક રચનાઓમાં પ્રગટ થતું જાય છે. સુરેશ જોશી માટે જેમ અંધકાર પ્રેરક બળ હતો, તેમ ઉષ્ણસ માટે આ ઘાસ પ્રેરક બળ છે. આ ઘાસની અનુભૂતિ કેવી વિશિષ્ટ હોય છે, વિલક્ષણ હોય છે, ભયપ્રદ પણ હોય છે, નવું જીવન દર્શન કરાવનારી હોય છે. એનું એક સોનેટ ઉષ્ણસે લખ્યું છે, ઘાસ અને કાળ. જો ઘાસ તો સ્થળમાં ઉગતું હોય, સ્થળમાં જ ફેલાતું હોય, વિસ્તરતું હોય, પણ કવિ શીર્ષકમાં જ ઘાસ અને કાળ એવા શીર્ષકમાં જ સ્થળને બદલે સમયને મૂકી દે છે. ઘાસને સમય સાથે સાંકળે છે, ઘાસ અને કાળ. આ ઘાસને બાપ દાદાના ઘરમાં જોઈ ને કવિ વિચારે છે કે નથી જાજો વીત્યો સમય, ઘર આકો તૃણસ્થલી હતું, પછી તેને ખોદી પલટ્યું ઘરમાં, અને આજે આંખો મીચી નિરખું તો એ જ તૃણને હરિયાળી વેલા ગ્રસતી ઘરને સહેજ કબરે. સુતેલી મિટ્ટી પે નવલ તૃણ રોમાંચ લહરે. આ સોનેટ ઘાસ અને કાળને અંતે કવિનું જે દર્શન પ્રગટ થયું છે એ બે પંક્તિઓ સાંભળો. વૃથા નિંદ્યા કાલ સ્વરૂપ કહી નિષ્ઠુર ભીષણ. કાળને નિષ્ઠુર અને ભીષણ કહી આપણે એની નિંદા કરતા હોઈએ છીએ. વૃથા નિંદ્યા કાલ સ્વરૂપ કહી નિષ્ઠુર ભીષણ, નવી પામું જેતા સમય તણી વ્યાખ્યા.
મૃદુ તૃણ. સમય જેતા આ જે કાળ છે તે કાળ તૃણ રૂપે પણ આવી રીતે પડેલા બાપ દાદાના ઘરમાં પ્રગટ થતું હોય છે. એનું એક સોનેટ ઉષ્ણસે લખ્યું છે તિથલ ભરતી નામે. ઉષ્ણસ જ્યારે જ્યારે દરિયા કાંઠે જતા હશે ત્યારે ભરતીનો સમય હશે, ભરતી જોતા હશે, પણ એક વખત એણે વધુ ભરતી જોઈ. અને આ વધુ પાણી કેમ અહીંયા આ કાંઠે આવ્યું એની એક સરસ કવિ કલ્પના સોનેટના આરંભમાં એમણે કરી. નમી જલધિનો ગયેલ તટ આ નમી જલધિનો ગયેલ ઘટ આ તટે રે ઝરી. હજુ કઈ હશે વિશેષ શિર શેષનું તે મણિ સમાન ધરતી તણી ગગરી મૃણમયી રે ઢળી. જળો ઉમટ્યા બધેથી અહીં આ કિનારા ભણી. એટલે આજે ભરતી વધારે છે. અને એ ભરતી ના કેવા રૂપ છે તે બીજા ચતુષ્કમાં કવિ કહે છે. તુફાની શિશુઓ સમાન વીચી શ્રેણીઓ રહે ધસી. બાળકોની ટોળી દોડી આવતી હોય એમ મોજાઓ ધસી આવે છે. મુખેથી સિકરો ઉરાડતી મથંતી પંજા વડે. કરો ખૂપવીને જરીક ટેકવા તટે ના વડે. વળે અનિક આખું તે પરત અટ્ટહાસ્ય હસી. પણ ત્રીજા ચતુષ્કમાં હવે કવિ દાખલ થાય છે. અને ભરતી ભીંજવ્યા તટથી એક મુઠ્ઠી ભરી ઉપાડી લઉં વાલુકા. ખુબામાં પાણી નથી ભરતા પણ મુઠ્ઠીમાં દરિયાની રેતી ભરે છે. અને ભરતી ભીંજવ્યા તટથી એક મુઠ્ઠી ભરી ઉપાડી લઉં વાલુકા. પછી જુઓ કે અહીંની આ હશે, આ રેતી ક્યાંની હશે, કે અહીંની આ હશે ચિંતવું. હશે અરબી આફ્રિકા યુરોપની બને એવું. અરબસ્તાનથી આવેલો આ અરબી સમુદ્ર ક્યાંથી લઈ આવ્યો છે આ રેતીને? કે આફ્રિકા યુરોપની હશે. બે વિકલ્પ આપ્યા પણ ત્રીજો વિકલ્પ જુઓ તમે. ત્રીજો વિચાર જે કવિનો છે તે આવો છે. બને એવું પુરાની અનવદ્ય કોક પ્રતિમા જ આ કામ કરી. પુરાણ કાળની કોઈ પ્રતિમા આ દરિયામાં નગરને ડુબાવી એ નગરની કોઈ મૂર્તિ એ પ્રતિમા એ આજે આ કાંકરી બની. પુરાની અનવદ્ય કોક પ્રતિમા જ આ કાંકરી. અને સોનેટનો અંત સારવાકાને સાંભળવા જેવો. અને પછી ન માત્ર હું તિથલના તટે માનવી. વ્યક્તિ મટી અને બનો વિશ્વ માનવી. તો આ આફ્રિકા યુરોપ અરબસ્તાન આ બધું આવ્યું તો કભી વિશ્વ માનવીની વાત જોડે છે એવું નથી. ઉમાશંકરથી ઉષ્ણસ ક્યાં જુદા પડે છે? તેનો આ યુગ્મ છે, સોનેટનો અંત છે. અને પછી ન માત્ર હું તિથલના તટે માનવી રહું વિકસી કાળને સ્થળ તણા ત્રિભેટે કવિ. તો કવિ હંમેશા ત્રિભેટે હોય છે. અને એ ત્રિભેટો હોય છે સ્થળ કાળ. ત્યાં ઉભો રહી અને કવિ કાવ્ય રચના કરતો હોય છે, સોનેટ રચના કરતો હોય છે. હવે ઉષ્ણસના પ્રણય વિશેના બે સોનેટ જોઈએ. સામસામા છેડા જેવા આ બે ઉદાહરણ છે. પહેલા સોનેટમાં પ્રણયની વિસ્મૃતિનું લાક્ષણિક સંવેદન પ્રગટ થયું છે. એનો આરંભ એની કેટલીક પંક્તિઓ ભાવાદ્ર કરી દે એવી છે. હું આ બે હાથોથી ગ્રહુ ઘન લટો તારી. બહુ સરસ ચિત્ર છે. આપણને કાંતના અતિજ્ઞાનની યાદ આવી જાય. રજની મહી સખી ઘણી કવેળા નયન મળે નહીં ઊંઘ જાય ચાલી કરી તુજ શિરકેશ સર્વ ભેળા વદન સુધાકર ને રહુ નિહાળી. એવું જે દ્રશ્ય છે એની અડોડ આ દ્રશ્ય મૂકી જુઓ તમે. હું આ બે હાથોથી ગ્રહુ ઘન લટો તારી ઊંચકી ધરું મારી સામે તવ વદન પ્રોય નયનને પૂછું વારે વારે. આંખમાં આંખ મેળવીને પૂછું વારે વારે
કશી ન પડતી ઓળખ તને. આ માટે એ ચહેરાને બે હાથમાં લઈ આંખમાં આંખ પરોવીને આ પ્રશ્ન છે, કશી ન પડતી ઓળખ તને, કશું યાદ આવે નહીં, નિરખ જો હું જ છું પ્રિય. નિરખ જો ટૂંકા ટૂંકા આ જે છે અટકવાના સ્થાનો, કશું યાદ આવે નહીં, નિરખ જો હું જ છું પ્રિય. વિખેરી વેણી દઉં ચૂમું હચમચવું સ્કંધોથી હજીએ. આ ક્રિયાપદો જે છે, અને બે હાથથી ખભા પકડી નાયિકાના હચમચાવે કે ઓળખ પડે છે, કશી ન પડતી ઓળખ તને. વિખેરી દઉં વેણી ચૂમું હચમચવું સ્કંધોથી હજીએ. બીજું સોનેટ છે અદ્વૈત. પ્રણય ક્રીડાના સાહસિક નિરૂપણની દ્રષ્ટિએ અપૂર્વ ગણાય એવું આ એક સોનેટ છે. સોનેટનો આરંભ નાયકની ઉક્તિથી થાય છે, અને હું આશ્લેષે લઉં તને મૌન થીજીને, અને ત્યાં અંધારું ફૂંક ફરકીને રાત્રિ પ્રસર. જો અને ત્યાં અંધારું ફૂંક મારે, દીવો ઓલવાય પછી અંધારું થાય. એ અંધારું પંક્તિના આરંભમાં આવી ગયું. અને ત્યાં અંધારું રાત્રિ પ્રસર, એ બંને વચ્ચે છે ફૂંક ફરકી ને રાત્રિ પ્રસર. ફૂંકથી દીવો જ ઓલવાતો નથી, શું શું ઓલવાય છે? જતા ઓલાઈ સૌ ઉડજ્યુતિ કણો ને શશિહર. તારાઓ ઓલવાઈ જાય છે, ચંદ્ર ઓલવાઈ જાય છે. લપેટાઈ જાતું લથબથ ઉભે અંગ તિમિર. પછી પ્રગાઢ આલિંગનમાં સમય વિલુપ્ત થાય. એ સમયહીન સ્થિતિનું નિરૂપણ કરતા ઉષ્ણસ લખે, પથારીમાં થોડી હલચલ અને નષ્ટ સમય, સમાધિ કેરિયા નિબિડ ક્ષણમાં કાળ વિલય. આપણને લાગે કે અહીંયા સોનેટ પૂરું થયું, પણ આ સોનેટની અંતિમ પંક્તિઓ નથી. અંતિમ પંક્તિઓમાં તો કવિ એક પ્રચલિત પ્રતીકોને લઈ આવે છે, ફૂલ અને પતંગિયાને, અને એના દ્વારા રતિક સુખ પછીની જે ક્ષણો છે એનું આલેખન કરે છે. એ ચિત્ર પણ અવિસ્મરણીય છે. હવે તારો મારો અલગ નહીં કોઈ અવયવ, પતંગું છું તારે કુસુમદલ ઓઢેલ અરવ. આ રતિ ક્રીડાના આ સુખને પરિણામે પ્રથમ શિશુનો જન્મ થાય. ઉષ્ણસના પહેલા સંગ્રહમાં એવું એક સોનેટ છે, અને એને સુંદર કલ્પનામાં આવે છે. વળગણી પર ઝૂલે વાઘા નાના ધજાસમ ઉત્સવે. ધજા ફરફરતી હોય એમ નાના બાળકના લંગોટિયા ફરફરતા હોય તે. કુટુંબ પ્રેમના પણ ઉષ્ણસે ઘણા કાવ્યો લખ્યા છે. એમાં બે સોનેટ તો ભૂલાય નહીં એવા છે. એક સોનેટ છે વળાવી બાવી. તમે જુઓ કે આ કાવ્યમાં કેટલી સાદી સામગ્રી છે. કાવ્યનો પ્રસંગ સાવ સાદો છે. દિવાળીની રજાઓમાં બાના દીકરાઓ એમના પરિવાર સાથે વતનને ઘેર આવે છે. સંતાનોના કિલ્લોલથી સૂનું ઘર ગુંજી ઉઠે છે. જે ઘરમાં સુનકાર સિવાય કશું નહોતું ત્યાં વહુહારીની બંગડીઓના રણકાર ને ઝાંઝરના ઝણકાર છલકાય છે. સ્નેહ વાત્સલ્ય અને હૂંફથી ઘર જીવંત બની જાય છે. પણ આવું વર્ણન આ સોનેટમાં નથી. સોનેટ તો રજાઓ પૂરી થઈ એક ક્ષણથી શરૂ થાય છે, અને આવતીકાલે બધા જતા રહેશે એ વિચાર માત્રથી બધા મૂગા થઈ જાય છે. વિરહનો તોતિંગ ભાર આખા ઘર ઉપર ખડકાય છે. સોનેટની પહેલી 8 પંક્તિઓમાં અષ્ટકમાં ઉષ્ણસ એનું વર્ણન કરે છે. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. બસેલા ગંધાર થે દુરસુદર સંતાન નિજના જવાના કાલે તો. અને એ જવાના છે એની આગલી રાત્રે બધા ભેગા થાય છે, સાથે બેસીને વાતો કરે છે. વાતો કરતા કરતા વચ્ચે મૂગા થઈ જાય છે. એનું વર્ણન કરતી પંક્તિઓ છે. લખાયેલો કરમે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. સુંદર પંક્તિઓ.
આપણને પણ બે ક્ષણ મૂગા કરી દે એવી આ પંક્તિ. હું મુજ પિતા, એ પણ એવું એક વિલક્ષણ સોનેટ છે. પિતાના અવસાન પછી નાયક વતનને ઘેર આવે છે, પ્રવાસના વસ્ત્રો ઉતારે છે, વળગણી પર લટકતું પિતા પહેરતા એ જૂનું પંચ્યું પહેરીને નાય છે, શણિયું પહેરીને દેવ પૂજા કરે છે, કપાળે સુખડનું ટીલું અને ભસ્મનું ત્રિકુંડ કરે છે. પછી હરીસે જઈને જુએ છે તો અદ્દલ પિતા જેવો દેખાય છે. બપોરે જમીને આડે પડખે થાય છે, સાંજની ચા પીને ટપાલની રાહ જુએ છે, અને રાત્રે પિતા સૂતાતા તે જ ખાટલામાં સૂવે છે. અને પછી શું થાય છે? સૂતો રાતે ખાટે જનકની જ, રે ગોદડું એ નનામી એ મારી નિરખું પછી ને ભડભડ પિતા. ખાટલાના સાદૃશ્ય નનામીનું સ્મરણ જાગે છે, અને નનામી પોતાની છે, અને એ ચિતામાં પોતાનું જ શબ ભડભડ બળતું એ અનુભવે છે પિતાને બદલે. અને ત્યારે થાય છે હું મુજ પિતા, નનામી એ મારી નિરખું પછી ને ભડભડ ચિતા, રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. તો બધે પિતાને જોતો કાવ્ય નાયક અંતે ચિતામાં પણ પિતાને બદલે પોતાને જુએ છે. આવો વળાંક સોનેટનો, આવો અંત ધારદાર બની રહી છે. સાવ સાદી વિગતોમાંથી અસરકારક સંવેદનને કેવી રીતે સોનેટમાં આકાર આપવો, સોનેટના ઘાટે સંવેદનનો ઘાટ ઘડવો, એ ઉષ્ણસના આવા સોનેટની વિશેષતા છે. ઉષ્ણસના આવા તો કેટલાય સોનેટ આપણે યાદ કરી શકીએ. રસ્તો અને ચહેરા જેવી સંવેદન સભર સોનેટ માળા, પ્રકૃતિ દર્શનથી જીવન દર્શન સુધી પહોંચતી અનહદની સરહદે એ સોનેટ માળા, અસ્થમા અને એક્ટસીઓની વિલક્ષણ સોનેટ માળા, એ બધા વિશે પણ માંડીને વાત કરી શકાય. પણ હાલ તુરત આ બધું બાજુ પર રાખી ઉષ્ણસે આયુષ્યના અવશેષે છેલ્લા દસકામાં લખેલા સોનેટ ઉપર એક ઉડતી નજર કરીએ. પહેલા જોઈએ આંસુ નામનું સોનેટ. અવસાનના લગભગ 1.5 વર્ષ પહેલા શબ્દ સૃષ્ટિમાં પ્રગટ થયેલું 2010માં. આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું, આ એની પહેલી પંક્તિ. આંસુ અને સમુદ્ર એ બંનેની સમાંતરતા દર્શાવતી આ એક પંક્તિ આખા સોનેટમાં કેવી રીતે વિકસે છે તે જુઓ. આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું, લાવણ્ય એવું વડવાગ્નિએ કંઈક એવું. સમુદ્રના પાણી ખારું, આંસુ ખારા. વડવાગ્નિ સમુદ્રનો, અહીંયા અંતર્ધાથી પ્રગટતા આંસુ. એને રહ્યા મથી યુગોથી અસુર દેવો, સમુદ્ર મંથન, અને એની સામે અશ્રુ મંથન. પામી શક્યા ન તળિયું, ન હજી એનું ઘેરું. બીજા ચતુષ્કમાં આવે છે નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને. નાનું છતાં અતટ, તોય ન પાર હજી કોઈ ગયેલ જાણું. દેવતાઓ પણ પાર ન પામી શક્યા તો બીજા કોણ પામે? અને પાર ન પામાય તો બધે જ મજધાર હોય. આ તો નરી જ મજેદાર બધે પ્રમાણું, ઘૂંટાયેલી ભરતીનું રૂપ માત્ર જેને. આંસુ શું છે? ઘૂંટાયેલી ભરતીનું રૂપ. ત્રીજા ચતુષ્કમાં એ આંસુ આંગળીના ટેરવે ઝીલાયું છે, પણ ટેરવું પણ એમાં ડૂબી શકતું નથી. ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું, તેમાં ગયા સકલ વાણ ડૂબી મહારા. બારે વાણ બુડી જવા એ રૂઢિપ્રયોગનો આ કાવ્યાત્મક વિનિયોગ જુઓ. તેમાં ગયા સકલ વાણ ડૂબી મહારા, તેમાં થયા વિલીન ક્ષુબ્ધ તુફાન સારા. ના કો નિશાન શમણાની ડૂબી તરીનું. તો વાણ છે અને હોડી પણ છે. આંસુ આંખમાં છે અને એ આંખમાં શમણા છે, અને શમણા ડૂબી ગયા, એનું કોઈ નિશાન હવે રહ્યું નથી આંખમાં. ના કો નિશાન શમણાની ડૂબી તરી. આ રીતે પંક્તિએ પંક્તિએ આંસુના અવનવા રૂપ પ્રગટાવતી, સાથે સાથે અંતર ગુઢઘણ વ્યથા સંતાડતી ઉષ્ણસની આ સોનેટ રચના છે. બીજું એક સોનેટ છે બ્રહ્માંડની ઝાડમાં.
જંતુની જેમ મારી અનુભૂતિ. એ પણ સુંદર કવિ કલ્પના વાળા સોનેટ છે. 2 સોનેટ છે એવા. અનંત લગી વિસ્તરી વિતત જાળ આ બ્રહ્મની, અહીં અનંત વાહે રેજ ઊંચી નીચી થતી. આખા બ્રહ્માંડમાં જે નેટવર્ક છે અને એ ઝાડા હવા હવાથી જે હલે છે, ત્યાંથી દૂરથી હવા આવે છે ને અહીં હલે છે. મને જ બહુ ખુશી છું ઝાડમય જંતુ, તંતુવતી બધે સરકું તાર તાર. અને એ ઝાડમાં પોતે એક જંતુ, તંતુ, એ તંતુ એ સરકે એવી અનુભૂતિને પ્રગટ કરતા આ સોનેટ છે. આ કરોડિયો, ઉપનિષદનો ઉર્ણનાદ. એવું બીજું એક જંતુ તે કીડીઓ. કીડીઓ વિશેના પણ 4 સોનેટ 2005માં પ્રગટ થયેલા પરબમાં. સુંદર સોનેટ છે બધા. એમાંનું એક સોનેટ આવું છે: ભ્રમ મુને હતો કે છે મારી પૂઠે કીડીઓ પડી વતન ઘરતી. પણ બીજા ચતુષ્કમાં પકડા પકડી ઉલટી સુલટી થઈ જાય. અવ સમજમાં આવે છે કે કીડી નહીં, હું પડ્યો. કીડી તણી પૂંઠે 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 ક્યહીં ક્યહીં હું ફર્યો. અને કીડીની ગતિ તો ક્યાં ક્યાં, કોર્યા દરે હું નીકળ્યો. પૃથ્વી ગ્રહની પારે વિંધી સજીવન પોપડો. આવા કવિ કર્મનું એક બીજું પરિમાણ ચકલીઓ સોનેટમાં પણ પ્રગટે છે. કીડીઓના સોનેટ, ચકલીઓના સોનેટ અગાઉ પણ કવિએ લખ્યા છે, પણ આ 21મી સદીના પહેલા દાયકામાં જે આ સોનેટ લખાયા, પ્રગટ થયા, એમાં કવિનો આખો બદલાયેલો સંદર્ભ પ્રગટ થાય છે. ચકલીઓના અગાઉના સોનેટ સાથે આ 2009નું સોનેટ મૂકી જોજો તમે. કવિ લોકમાં પ્રગટ થયેલો ચકલીઓનું એ સોનેટ છે. કીડી તો છે અહીં, પણ ચકલીઓ પેલી ક્યાં છે? ગુમ થતી જતી ચકલીઓ વિશે, નામશેષ જતી ચકલીઓ વિશે કવિની ચિંતા આ રીતે પ્રગટ થાય છે. કીડી તો છે અહીં, પણ ચકલીઓ પેલી ક્યાં છે? કપાયા કાંતારો નિજ ઉજડિયા ગોહવનથી, દવા છાટેલી સંસ્કૃતિ સઘળી આ છે જીવનથી. ધીમે ધીમે પ્રાણો તણી પુલક જઈ સામે રહી છે. હું મૂળે ચલ્લીની વસતી ઉછેર્યો જીવ જોરું છું. સદા પ્રાતે સાંજે ચકચક સૂનો થોડું મરું છું. ચકલીઓની ચકચક વિનાનો કવિનું મરણ, એની સાથે પૂરું થતું આ સોનેટ. તો આ દવા છાટેલી જે સંસ્કૃતિ છે એ પણ સોનેટના એક સોનેટમાં, ઉષ્ણસના એક સોનેટમાં 2009માં પણ એ સોનેટ પ્રગટ થયું છે. શીર્ષક છે પૃથ્વી ગ્રહ ઉપર ગૃહ અને ગૃહવાસી. એમાં જે આખો સંસ્કૃતિ વિમર્શ કવિએ કર્યો છે કે પહેલા તો પૃથ્વી કેવી અસીમ હતી, દિગંતો પર્યંતે પ્રતીત હતી આ પૃથ્વીની સીમા. અને પછી કૃષિ શરૂ થઈ, પછી ઘર બાંધ્યું, અને એમ જે ટૂંપાતું ગયું એનું વર્ણન આ સોનેટમાં આવે છે. કરી ઊભી વાડ્યો પ્રથમ કૃષિની, પરંતુ બાંધ્યું જ્યાં પ્રથમ ગ્રહ પૃથ્વી ગ્રહ પરે. ચણાઈ ભીતોથી છતથી નભ ટૂંપાયું તરત, પછી બારી માપે ગગન મળ્યું ટૂંકી થઈ લટ. હવાની લહેરાતી વન રહી ગયું થોડુંક દૂરે. ઉષ્ણસે પૃથ્વી ગતિનો છંદોલય એવો જે સંગ્રહ આપ્યો છે, એમાં પણ એક સોનેટ આવે છે એવું બજારું વિકૃતિ, પૃથ્વી બજારું વિકૃતિમાં એવું સોનેટ છે. એમાં પણ પૃથ્વીમાં જે મોલ કલ્ચર, બજાર સંસ્કૃતિ આખી જે ફેલાતી જાય છે આજના જમાનામાં, એ વિશેનું આ 93માં લખાયેલું સોનેટ છે. બજાર બઢતું જતું ચઢત પૂરની રીતથી, અકેક કરીને ડૂબે પગથિયા નદી ઘાટના. તથૈવ સીમ ખેતરો ડૂબવતું જતું વાટના. ચરા પડતરો વનો કશું અબોટ એને નથી. નદીઓના પુરાણ કરીને, સીમ ખેતરો કાપીને, વન ઉજાડીને આજે બજાર બધે ફેલાતું જાય છે અને ઘર સુધી ઘૂસી જાય છે. જુઓ ઘૂસણખોર એ
જરીક ક્યાંય જગા દીઠી ઘૂસે જ બધી બોટી લઈ ઘર પવિત્રતાને મીઠી. આજે આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ અને આપણી ઘરે વસ્તુ આવી જાય તો ઘરના ઉંબરા સુધી આ બજાર આવી ગઈ છે. ઘર પવિત્રતાને આ 93માં લખાયેલો આ સોનેટ છે. તો આ પ્રકારે સાંસ્કૃતિક વિમર્શ પણ ઉષ્ણસના સોનેટમાં સતત ચાલતો રહે છે. છેલ્લે બે મુદ્દા ઉષ્ણસના સોનેટની ગુજરાતી વિવેચને જે ટીકા કરી છે એને લઈને મારે કહેવા છે. એમ વારંવાર કહેવાયું છે કે ઉષ્ણસના સોનેટમાં એક વિધતા છે અને એમાં કાવ્યનું સ્વરૂપ એ સ્વરૂપની બરોબર માવજત નથી. એની કાવ્ય ભાષા પણ ખરબચડી છે, શિથિલ છે. એમાં પ્રાસની તરડ મરડ પણ ઘણી છે. એમાં પાર વિનાના છંદ દોષ છે. આવા 5 આરોપો ઉષ્ણસના સોનેટ ઉપર મુકાયેલા છે. પણ એ વિશે કોઈ ટિપ્પણી કરવાને બદલે ઉષ્ણસના સોનેટની પંક્તિઓ હું ટાંકું. અકેલ નીકળ્યો હતો ઘરથી હું વિના અર્થ કો. કોઈ અર્થ વિનાનો નીકળ્યો, કાંઈ યાત્રા શરૂ કરી. અકેલ નીકળ્યો હતો ઘરથી હું વિના અર્થ કો, પરંતુ પ્રકૃતિ પડી કદી ન સીધું ચાલ્યા તણી. પથે અહીં તહીં બધે જ અમથું વળાંકો ભણી જવાયું વળી, વાટમાં અટકી વાતમાં વ્યર્થકો. પણ આ કઈ વિવેચનના જે આરોપનામું છે એની સામે ઉષ્ણસનું બચાવનામું નથી. કારણ કે કવિને પૂરી પ્રતીતિ છે કે એમનું કવિ કર્મ કેવું છે, પોતે કેવા કાવ્યો લખ્યા છે, એમણે શું કર્યું છે. આ પ્રતીતિ એમના એક સોનેટમાં વ્યક્ત થઈ છે. હું તો મૂળે તારો પ્રસવ શિશુશો વિસ્મય મય, મને તે મૂક્યો છે ક્રીડનમય પૃથ્વી ગ્રહ પરે. હું તારી પૃથ્વીને મૂકીશ ચિતરી સર્જક કરે. શિશુ શુશ્રૂક્ષાથી સર્જીશ નવો પાર્થિવ લય. તો ઉષ્ણસના સોનેટ આ નવો પાર્થિવ લય રચનારા સોનેટ છે. ઉષ્ણસે 6-7 દાયકામાં 500 કરતાં વધારે સોનેટ લખ્યા છે. એમાંના માત્ર 5-10 સોનેટની જ વાત થોડી થોડી તમારી સામે કરી શક્યો છું. એ થોડી વાતને તમે જાજી કરી માનજો. શ્રીમદ ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ નામનો એક અધ્યાય આવે છે, 12મો અધ્યાય છે. એમાં ભગવાન પોતાની જુદી જુદી વિભૂતિઓનું વર્ણન કરે છે કે જેમ કે હું ઋતુઓમાં વસંત ઋતુ છું, મહિનામાં માક્ષર માસ છું, માસાનામ માર્ગશીર્ષો હમ, ઋતુનામ કુસુમાકર. એમ કવિઓમાં હું ઉષ્ણસ કવિ છું, કવિનામ ઉષ્ણા કવિ. એવું ગીતામાં ભગવાને કહ્યું છે. તો આ ઉષ્ણસ કવિ આપણી ભાષાના, ગુજરાતી ભાષામાં લખનારા ભારતીય કવિ છે. એમની આ જન્મ શતાબ્દીએ મારી આ અંજલિ આપ સૌ સ્વીકારજો. કાવ્ય રચના શીર્ષક છે રામની વાડીએ. પ્રસ્તુત કરું છું. રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી, રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. કે જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર, કે જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાડ, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાડ. ધર્માદાચણથી પંખીને ઉડાડીએ જી, ધર્માદાચણથી પંખીને ઉડાડીએ જી, રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
કે રામની વાડી ગામ આખાની હોય ન એને વાડ. રામની વાડી ગામ આખાની હોય ન એને વાડ. બાંજો તારું ચાલતું હોય તો આબને આડી આડ. બાંજો તારું ચાલતું હોય તો આબને આડી આડ. વાડ કરીને ક્ષિતિજના વણ સાડીએ જી. વાડ કરીને ક્ષિતિજના વણ સાડીએ જી. રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી. આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. કે રામની વાડી ભોગવા ભાઈ હક ના પાઈ નીર. કે રામની વાડી ભોગવા ભાઈ હક ના પાઈ નીર. સૌને વેચી ચાખવી આપણે રામના ફળની ચીર. સૌને વેચી ચાખવી આપણે રામના ફળની ચીર. આપણા ભેગા સૌના ભાણા માંડીએ જી. આપણા ભેગા સૌના ભાણા માંડીએ જી. રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી. આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી. આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. અમે વિચારતા હતા કે ઉષ્ણસના કુટુંબમાંથી પણ કોઈ એમના વિશે વાત કરે. ડોક્ટર ભાસ્કર આચાર્ય સુરતના બહુ જાણીતા ડોક્ટર, હળવી રગે ફેસબુક પર એમના લખાણો લોકો સતત વાંચે. એ ઉષ્ણસના જમાઈ થાય એવી ખબર પડી એટલે મેં એમને વિનંતી કરી કે તમે ઉષ્ણસ વિશે થોડી વાત કરો. તો ભાસ્કરભાઈ ઉષ્ણસ વિશે આપણને થોડી વાત કરશે. ડોક્ટર ભાસ્કર આચાર્ય. નમસ્કાર. ઉષ્ણ શતાબ્દી વ્યાખ્યાન નિમિત્તે એમના નિકટતમ પારિવારિક સંબંધીના નાતે હું ડૉક્ટર ભાસ્કરાચાર્ય આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ઉષ્ણસ એક ઉમદા આદમી હતા. વલસાડે એમને ખૂબ જ વાલ આપ્યું. ઉષ્ણસની કવિતા એ એમની અદેખી પ્રિયતમા છે. એમની આરાધના કરવા માટે એના અંતઃપુરમાં સદાય પડ્યા પાથરા રહેતા. પ્રાધ્યાપક હોવાને નાતે એમનું કવિતા કર્મ ખૂબ સુપેરે ખીલી ઉઠ્યું છે. એમના કાવ્યો વાંચતા એવી છાપ પડે છે કે એમણે કવિતા લખવા સભાનપણે સરસ્વતી દેવીને રીઝવ્યા છે. પ્રભુ, પ્રકૃતિ, પ્રેમ અને પૃથ્વી એ એમની અખિલ કાવ્ય પ્રવૃત્તિના પ્રાણરૂપ વિષયો ઠેક સુધી રહ્યા છે. તેઓ ગાંધીપુત્ર હતા. તેઓ ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગમાં સક્રિય દેખાયા છે. એમની ખરબચડી અને સંસ્કૃત શબ્દોથી લદાઈને ભારેખમ બનતી ભાષાને કવિ કહે છે કે લોકોને તે ઔષનશી મુદ્રાવાળી ભાષા લાગતી. કવિમાં બક્કા ઠાકોરની કઠોરતા છે તો કાંતની કમનીય ભાષા પણ છે. કવિ ઉમાશંકર અને સુંદરમની જેમ જ તેમના રસને આગળ વધતા રહ્યા. તેઓ ગાંધીયુગના સંતાન ગણાયા. તેથી તેઓ કદી આધુનિક યુગના કવિ તરીકે ગણાયા નહીં. કવિતા કવિનો શ્વાસોશ્વાસ રહ્યો છે. તેમના જીવનની તે આધારભૂત લાકડી ગણતા. વિવેચકો તેમની મશ્કરી કરતાને કહેતા કે તેઓ બહુ લખે છે, પણ તે લખવા વિના રહી શકતા નહોતા. એમનો કેથાર્સિસ જેવો વિરેચન પ્રયોગ નથી. એ ઉત્સર્ગ નથી, ઉપસર્ગ કે વિસર્ગ નથી, સ્વયં એક સર્ગ છે. કવિને વેદાંતના તત્વજ્ઞાનમાં મૂળભૂત રસ છે, પણ તેઓ અમને કદી વેદાભ્યાસ જડ લાગ્યા નથી. તેમને મનુષ્યમાં અગાધ રસ હતો. રવિન્દ્રનાથની જેમ તેઓ વિચિત્રનો દૂત એવું પોતાને કહેવાનું પસંદ કરતા. કવિ કદાચ કવિતામાં ન પડ્યા હોત તો કદાચ જગતને ના સમજી શક્યા હોત, એવું અમારી વાતોનો એક સાર હતો. એમણે વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ભવભૂતિ, રવિન્દ્રનાથ, શેક્સપિયર અને વર્ડસવર્થ જેવા ઋષિ નામને યોગ્ય ધીંગા કવિઓને અહોભાવથી સેવ્યા છે. શ્રી ઉષ્ણ સાહેબ મૂળ જમીનથી જોડાયેલા જીવ હતા. કુદરતને ખોળે રમવાવાળા અને એમને આર્ટ્સ કોલેજનું આચાર્યપદ કે યુનિવર્સિટીમાં સેનેટના એજન્ડામાં કદી સત્તાના પદને લીધે મોહ રાખ્યો નહીં. કવિ પ્રકૃતિ જગતને ચાહતા રહ્યા છે ને એટલી જ જીવન જીવવાની કવિને લાંબી પકડ છે.
એમના કાવ્યોમાં જીવનના રસનો અનુભવ થાય છે. મજા પડે છે જીવવાનું અહીં તો મારા સમ, મજા પડે છે જીવવામાં અહીં તો મારા સમ, એક એકથી અદકી જ્યાં મોસમ પર મોસમ. ઉસ્તાદ સાહેબને મેં એકવાર પૂછ્યું હતું કે કવિ કેવો હોવો જોઈએ. આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે કવિમાં ડિવાઇન મેડનેસ હોઈ શકે. તેઓ હસતા અને કહેતા, શું કવિ દિવ્ય હોઈ શકે? અને તરત જ જવાબ આપતા કે ના, કવિ કદાપી દિવ્ય ન હોઈ શકે, પણ કવિ જરૂર ગાંડો હોઈ શકે. આના પાણીનો હિસાબ રાખનાર, વ્યવહારદક્ષ અને ડાયો લાગતો હોય તેને કવિ તરીકે સ્વીકારવામાં પ્રજાને ખૂબ જ આનાકાની હોય છે. અરે ક્યારેક તો પ્રજાને આવા કવિને જોઈને આઘાત સુદ્ધા પણ લાગે છે. પ્રજા પાસે સદીઓથી કવિ વિશેની એક ઇમેજ છે. પતલો, નબળો, ચશ્માધારી, ઝીણી આંખ, પાયજામો કે છૂટી પાટલીના ધોતિયાવાળો, લાંબા વારવાળો અને તે પણ જુલ્ફાવાળો હોવો જોઈએ. તેને વળી એકથી વધારે વ્યસન હોવા જોઈએ. ઈસવીસન 1959થી 64 સુધી વલસાડમાં આવ્યા ત્યારે તેઓ નટવરલાલ કુબેરદાસ પંડ્યાના બદલે ઉસનસથી ઓળખાતા હતા. બધા એમને પ્રોફેસર ઉસનસના નામથી બોલાવે અને સંબોધે. શરૂઆતમાં તેમને વલસાડના બજારમાં ફરવા જતા હતા ત્યારે એક મુસ્લિમ ભાઈએ એમનો હાથ પકડી લીધો અને કહે, આપ જ હુસનસ સાહેબ? એમણે કહ્યું, હાજી, હું જ ઉસનસ. બોલો કેમ? आप तो हमारी कौम के आदमी हैं, इसलिए मिलने का मन हुआ, इंशाअल्लाह सब खैरियत है ने? એમણે કહ્યું કે ના ભાઈ ના, હું હિન્દુ છું, ગુજરાતી છું અને એથી બ્રાહ્મણ છું. બીજી કોઈ એકાદ દિવસે એક શાયર જેવા લાગતા મુસ્લિમ સજ્જન એમને મળ્યા. આપ જ ઉસના સાહેબને? એમણે કહ્યું, હા હું જ. તો કહે, આપને યાદ છે આપણે આગ્રામાં તાજમહાલ જોતા હતા ત્યારે ભેગા થઈ ગયેલા હતા, આપણે ભેટ્યા હતા, ત્યાં તમે મુશાયરામાં તમારી શાયરીઓ રજૂ કરી હતી. ઉસનસે કહ્યું, મને કશું યાદ નથી. વલસાડમાં શરૂઆતમાં એક અનાવિલ શ્રેષ્ઠીએ કહ્યું કે તમે નટવરલાલ પંડ્યામાંથી ઉસનસનું નામ ધારણ કરીને ધર્મ પરિવર્તન કર્યું હોય એવું અમને લાગે છે. હિન્દુ ધર્મ નબળો કરી દેવામાં તમારા જેવા ભણેલા ગણેલા લોકોનો ફાળો ખૂબ વિશેષ છે. તેમણે જવાબ આપ્યો, વડીલ, ઉસનસ નામ તો ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ નામના અધ્યાયમાં ભગવાન પોતે કહે છે, કવિ નામ ઉષ્ણાહા કવિ, કવિઓમાં હું ઉસનસ છું, હું હિન્દુ છું. ભગવદ્ ગીતા અને ભાગવત વાંચું છું. તમને મારા વિશે જાજી ગેરસમજ થઈ એવું લાગે છે. જો હું જનોઈ પણ પહેરું છું. પછી કદાચ પ્રજારામે પ્રથમ કવિની મૂછના કવિ કહીને અનુષ્ટુપમાં જ પેરડી કરી હતી. જોકે સાક્ષર યુગ પછી કવિઓ ગાંધી યુગમાં મૂછ રાખવાના વિરોધી હતા. કવિ ઉસનસ કહેતા, હું પોતે પણ મૂછ વધારવાનો વિરોધી છું. આજ સુધી કવિને મોટા વાળ હોઈ શકે પણ દાઢી ન હોય અને એકલી મોટી મૂછો હોય તે કંઈ બંધ બેસતું લાગતું નથી. કવિને ઉપનામમાં જે તકલીફ પડી તે તો ઠીક છે. 1955માં પ્રસૂન કાવ્ય સંગ્રહ તૈયાર કરતા હતા, ત્યાં તેમની હસ્તપદ હતી, તે વોરા પબ્લિકેશનને મુંબઈ મોકલી આપી. વોરા પબ્લિકેશનનો પત્ર આવ્યો, પ્રસૂન નામ બદલો, તેમાં પ્રસૂતિ વગેરેની ગંધ આવે છે. ઉસનસ સાહેબ કહે, પ્રસૂન એટલે કળી, એમાં ગંધ તો આવે અને સુગંધ બી હોય, એટલે એ નામને હું વળગી રહ્યો. હું નામ ઠેકાણું બદલીશ, અરે કામ પણ બદલીશ, પણ પ્રસૂન નામ નહીં બદલીશ. 1955માં મુંબઈ રાજનું શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહનું ઇનામ મળ્યું. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે એ સમયે મુગ્ધ પત્રકારોએ છાપામાં લખ્યું કે ઉસનસ સાહેબને રણજી ટ્રોફી મળી. એકવાર ઇન્કમટેક્સ ખાતાના વડા અધિકારીએ એમને ઓફિસમાં બોલાવ્યો. તેઓ ગભરાઈ ગયા. શું હશે એવી એમને લાગણી થઈ કે મારી કોઈ ભૂલ થઈ હશે. પટ્ટાવાળો આવ્યો અને સાહેબની પાસે અંદર લઈ ગયો. સાહેબ કહે, બેસો. હું ગભરાતો સામેની ખુરશી પર બેઠો. પછી કહે, તમે જ કવિ ઉસનસ? મેં કહ્યું, હાજી. પછી કહે, મેં તમારું નામ ખૂબ સાંભળ્યું છે, તમે મોટા ઇનામો મેળવ્યા છે, કવિતાનો પણ ઘણો પુરસ્કાર તમને મળે છે. કવિતાનો ઇન્કમટેક્સ ભરવા જેટલો પુરસ્કાર ને ગુજરાતીમાં સાહેબ કોઈ મોટા બ્રહ્મા હતા, મેં તેમનું બ્રહ્મ નિરસન કર્યું. કવિતાનો પુરસ્કાર તો 8 આનાથી 5 રૂપિયા સુધીનો મળે છે. કેટલાક સામયિકો તો આપતા જ નથી, છાપે છે એ જ મોટો ઉપકાર ગણે છે. સાહેબ ને આકાશવાણી તો એક ગીત ગાવાના તેમાં 8 આના આપે છે. સાહેબ સસ્મિત બધું સાંભળતા રહ્યા. પ્રજામાં કવિતાનું કશું મૂલ્ય નથી એ વિષય પર એમણે અફસોસ કરવામાં મારી સાથે ખૂબ વાતો કરી. પછી કહે, કંઈ નહીં.
હું ક્યાં નથી સમજતો, આ તો તમારું નામ સાંભળીને તમને જોવાનું મને ખૂબ મન થયું એટલે બોલાવ્યા હતા. લ્યો ચા પીઓ. ચા પીને સાહેબનો આભાર માનીને હું ઘેર આવ્યો. આ નામે જ મને ઉગારી લીધો હતો. હું મારા નામનો મૂંગો મૂંગો આભાર માની રહ્યો. રેડિયો એમની મનપસંદ ચીજ હતી. લક્ષ્મી શ્રી મદનવાડના ઘરમાં આગલા રૂમમાં તેઓ આરામ કક્ષ, લેખન કક્ષ કે દિવાનખંડ જે કહો તે ચાલે, એ પલંગ દિવાન પર કાગળો, પેન, ચશ્મા અને રેડિયો તેમના હર હંમેશા સાથી હતા. ક્રિકેટની કોમેન્ટ્રી તેઓ લગભગ બોલ ટુ બોલ સાંભળતા. આપણી ટીમનો ખરાબ દેખાવ થતો હોય ત્યારે કોમેન્ટ્રી બંધ કરીને સમાચાર સાંભળીને તેઓ સંતોષ પામતા. એમને એવું લાગતું કે આમ કરવાથી ખેલાડી મેદાનમાં મુક્ત રીતે રમી શકે છે અને તેમની ટીમની જીતવાની શક્યતાઓ વધારે રહે છે. કવિ ઉષ્ણસ ગાંધીયુગના સુપુત્ર હતા, કારણ કે ગાંધી વિચાર તેમણે ખૂબ પ્રચાવ્યો હતો અને કવિતા દ્વારા તેનો ખૂબ જ પ્રચાર કર્યો. જીવન પરત્વેની એમની દ્રષ્ટિ, એમની ભાવના ઘણી ઊંચીને ઉદાત્ત હતી. અત્રે સમય મર્યાદાને લીધે હું અહીં મારા વક્તવ્યનું સમાપન કરું છું. આશા છે આપને પસંદ પડ્યું છે. આભાર. નમસ્કાર. કવિતાનું શીર્ષક છે ધન્ય ભાગ્ય. બાયરે તારા ભાગ્ય મહાબળવાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન, અમૃત પ્રાશન હાર કે તારા ગોરસ માગે કહાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન. ઊંચે વ્યોમ ભવન ખેલંદો ઉતર્યો તારે નેસ, ઊંચે વ્યોમ ભવન ખેલંદો ઉતર્યો તારે નેસ, ગોરસ મીશે પ્રેમ પિયાસી યાચત વાળે વેશ. ઊંચે વ્યોમ ભવન ખેલંદો ઉતર્યો તારે નેસ, ગોરસ મીશે પ્રેમ પિયાસી યાચત બાળે વેશ. ધણી થઈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ, બાયરે તારા ભાગ્ય મહાબળવાન. અમૃત પ્રાશન હાર તે તારા ગોરસ માગે કહાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન. કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી, કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી, રાત દી પીપી પોતે ગોરસ બગડ્યા દેતી ઢોળી. કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી, રાત દી પીપી પોતે ગોરસ બગડ્યા દેતી ઢોળી. આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન. અમૃત પ્રાશન હાર તે તારા ગોરસ માગે કહાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન. ગગરી ફોડી ભવ ફેડીઓને મહિમા પ્રીત લૂંટાય, ગગરી ફોડી ભવ ફેડીઓને મહિમા પ્રીત લૂંટાય. કાંજી જેવો લૂંટણ હાર ત્યાં કઈ ન બચાવવું બાઈ. ગગરી ફોડી ભવ ફેડીઓને મહિમા પ્રીત લૂંટાય. કાંજી જેવો લૂંટણ હાર ત્યાં કઈ ન બચાવવું બાઈ. બચ્યું એટલું એળે, બચ્યું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લહાણ, બાયરે તારા ભાગ્ય મહાબળવાન. અમૃત પ્રાશન હાર તે તારા ગોરસ માગે કહાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન, બાયરે તારા ભાગ્ય મહાબળવાન.